રાજ્યમાં સુરેન્દ્રનગર સતત ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે કારણ કે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંડ ગામે જે ઘટના બની ત્યારથી છે કોંગ્રેસ મેદાને છે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતોના જે ખેતર છે તેમાં વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે અને તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે મહત્વના સમાચાર એ છે કે કરસનબાપુ ભાદરકાએ શા માટે કલેક્ટર અને એસપી પર આકરા પ્રહારો કરતા અમુક શંકાસ્પદ સવાલો કર્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે. પછી કમોસમી વરસાદ થયો હોય, માવઠું થયું હોય તો તેનું વળતર હોય કે પછી વીજ કંપનીઓ છે તેમની દાદાગીરી હોય. આપણે કચ્છમાં પણ જોયું, ફરી એક વખત સુરેન્દ્રનગરમાંથી એ દ્રશ્યો સામે આવ્યા જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ બબાલો થઈ અને કોંગ્રેસ મેદાને આવી અને કોંગ્રેસે જે પ્રકારે રજૂઆત કરી હતી કલેક્ટર કચેરીએ, કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા, ખેડૂતો પહોંચ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે વિડીયોગ્રાફી કલેક્ટર દ્વારા કરવાની ના પાડવામાં આવી અને કરસનબાપુ ભડક્યા હતા. શું કહી રહ્યા છે કરસનબાપુ, તેના પર નજર કરીએ. સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ ખુદ, સુરેન્દ્રનગર એસપી સાહેબ ખુદ જ્યારે સરકારની ભૂલો, સરકારનો ત્રાસ, સરકારના વાંકને ઢાંકવા માટે બંધારણ તોડે તો પ્રશ્ન કોને પૂછવો? સરકારને હું પૂછું છું કે શા માટે આ રીતે લોકશાહીની ખુલ્લેઆમ કતલ કરો છો? વાત એવી છે, ગઈકાલે સુરેન્દ્રનગરના ખેડૂતો ઉપર વીજ કંપનીઓ દ્વારા સરકારના કોર્પોરેટ જગત અને કંપનીઓ તરફના પ્રેમને કારણે ખેડૂતોએ જે ભોગવવું પડ્યું, ખેડૂતો ઉપર જે અન્યાય થયો, ખેડૂતોની જમીન ઉપર જે કબજો થયો, એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બંધારણીય જોગવાઈ રીતે મંજૂરી લઈને શાંતિથી ગયા. અમને રોકવામાં આવ્યા, ઘર્ષણ થયું, પછી અંદર થોડાક લોકોને જવા દીધા. ત્યાં સુધી તો સહન થાય છે. પ્રશ્ન મારો એ છે કે એસપી સાહેબ ત્યાં કલેક્ટરની બાજુમાં બેઠા હતા. મારે કલેક્ટરશ્રીને પૂછવું છે કે જો તમે સાચા હો અને અમે તો માત્ર આવેદન આપવા આવ્યા હતા તો તમારા રક્ષણ માટે ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? તમે સત્યના રસ્તે જાતા હોવ તો ખેડૂતોથી ડરીને ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? અમે અનેક વખત આવેદનો આપ્યા છે, આવું નથી થયું. આ તમારો ડર બતાવે છે, તમારું અસત્ય બતાવે છે, તમારી અને સરકારની મિલીભગત બતાવે છે. બીજી વાત એ પણ બંધારણની હત્યા થઈ છે, બંધારણનો ક્યાંક ને ક્યાંક ચીરહરણ થયું છે. બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે અમારી વિડીયોગ્રાફી તમે કેમ રોકી? બંધારણીય રીતે અમે અને તમે જે ચર્ચા કરીએ એની વિડીયોગ્રાફી થવી જોઈએ, ખેડૂતોને ખબર પડે કે અંદર શું ચર્ચા થઈ છે. પણ શા માટે તમે છીછરું કારણ આપ્યું કે એનો મિસયુઝ થાય? એ તમારો પ્રશ્ન છે. શું રજૂઆત થઈ એ લોકો સુધી પહોંચાડવી અને વિડીયોગ્રાફી કરવી એ બંધારણીય અમારો હક છે. શા માટે તમે અને એસપી સાહેબે અમને વિડીયોગ્રાફી કરવા ન દીધી? આ બે પ્રશ્નોના જવાબ આપો તો અને તો જ લોકોને આઈપીએસ અને આઈએએસ લેવલે વિશ્વાસ રહેશે. સરકારની મોહ માયામાં એટલા ન ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર લોકોનો ભરોસો ઉડી જાય. ખેડૂતો સાચા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી અને ગામડું છે તો જ રાષ્ટ્ર છે, તો જ બંધારણ છે, તો જ બધા હોદ્દાઓ છે. માટે વિનંતી કરું છું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને કે તમારે અને સરકારને જે ઈલ્લું હોય, પણ તમે એ સ્ટેજે જો બંધારણ તોડશો અને ખેડૂતોને આ રીતે ગુમરાહ કરીને, દાદાગીરી કરીને વિડીયોગ્રાફી રોકશો અથવા તો ન કરવાનું કરશો તો લોકશાહીનું થાશે શું? આશા ક્યાં રાખી શકાશે? વિનંતી કરું છું આ બધામાંથી બહાર આવો અને લોકશાહીને ચમકવા દો. જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. જે પ્રમાણે કલેક્ટર અને એસપી પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.